સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ થયા બાદ પહેલીવાર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 10 વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં 1.45 લાખ લોકોએ 5 થી 10 વખત, જ્યારે 46,000 લોકોએ 10 થી 20 વખત તેમજ 18,000 લોકોએ 21 થી 50 વખત અને 5,000 લોકોએ 51 થી 100 વખત અને 1,750 લોકોએ 100 વખત ટ્રાફિક નિયમો તોડ્યા છે. સુરત શહેરમાં ટ્રાફિકને લઈને નવા નિયમો જાહેર કરાયા બાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર વ્યવસ્થિત રીતે ટ્રાફિક સિગ્નલો શરૂ કરાયા છે, જે બાદ પહેલીવાર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 10 વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા. એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે, તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા મહિનાને આજની બરોબરીમાં આપણે આ સિગ્નલોના કારણે ખૂબ મોટી સંખ્યામાં એક્સિડન્ટોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. 1,45,327 લોકો એવા છે કે જેમને 10 વારથી 5 થી 10 વાર ટ્રાફિક સિગ્નલ, રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે. 11 થી 20 વાર નિયમો તોડનાર લોકો 46,189 લોકો છે. 21 થી 50 વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય, હું તો નિયમ નહીં જ માનું, એવા લોકો 18,257 લોકો છે. 51 થી 100 વાર નિયમ તોડનાર લોકો 4,931 લોકો છે. 101 વાર નિયમ તોડનાર લોકો 1,751 લોકો છે. આ 1,751 લોકો અને 4,931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે.